14 જૂન 2026ના રોજ ભારતીય હવામાન વિભાગ IMD ના સત્તાવાર બુલેટિન અનુસાર કચ્છ પંથકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે પવનની ગતિમાં મોટો વધારો જોવા મળશે, જે આગામી ચોમાસાના આગમન પૂર્વેના સંકેતો આપે છે. આજે આકાશ આંશિક વાદળછાયું રહેવાની સંભાવના છે, જેના લીધે મહત્તમ તાપમાન હજુ ઘટીને 39 ડિગ્રી સેલ્સિયસથી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાશે, જે કાળઝાળ હીટવેવમાંથી મોટી રાહત આપશે. જો કે, પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેનાથી પણ વધુ તેજ પવનો ફૂંકાશે. તાપમાન ઘટવા છતાં હવામાં અસહ્ય ભેજને કારણે બપોરે ભારે ઉકળાટ અને બફારો યથાવત રહેશે અને સાંજના સમયે ધૂળની ડમરીઓ સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાનના આ બદલાતા મિજાજ, અતિશય તેજ પવન અને ભેજવાળા વાતાવરણને ધ્યાનમાં રાખીને ખેડૂત ભાઈઓએ પોતાના પાક અને ખેત આયોજનમાં તાત્કાલિક ફેરફારો કરવા જરૂરી છે. આજના તેજ પવન અને વધતા બફારાને ધ્યાનમાં રાખીને ઊભા પાકોમાં પિયત આપતી વખતે વિશેષ સાવધાની રાખવી પડશે. જે ખેડૂતોની ઉનાળુ બાજરી હજુ ખેતરમાં ઊભી છે, તેમને પિયત આપવાનું કાં તો મોડી રાત્રે રાખવું અથવા તો પવનની ગતિ એકદમ ઓછી હોય ત્યારે જ આપવું. કારણ કે 30-40 કિમીની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે જો પાકને પાણી આપવામાં આવશે તો બાજરીનો ઊભો પાક જમીનદોસ્ત ઢળી પડવાનું થવાનું મોટું જોખમ રહેશે. જે ખેડૂત ભાઈઓએ મગ, અડદ કે તલની લણણી પૂરી કરી લીધી છે અને માલ ખળામાં પડ્યો છે, તેમને તેજ પવનથી પાકને ઉડી જતો બચાવવા માટે મજબૂત તાડપત્રીથી ઢાંકીને ભારે વજન મૂકી દેવું અને બફારાના કારણે પાકમાં ફૂગ ન લાગે તે માટે વહેલી તકે થ્રેસરિંગનું કામ પૂરું કરી માલ સુરક્ષિત ગોડાઉનમાં ખસેડવો. વાતાવરણમાં વધેલા ભેજને કારણે શાકભાજીના પાકોમાં મોલો મચ્છી અને ઈયળોનો ઉપદ્રવ વધી શકે છે, તેથી પાકની નિયમિત દેખરેખ રાખવી. બાગાયતી પાકોમાં ખાસ કરીને ખારેકની ખેતી કરતા કિસાન ભાઈઓ માટે આજનો ભારે પવન ખૂબ જ નાજુક પરિસ્થિતિ સર્જી શકે છે. આજના તેજ પશ્ચિમી પવનોના આંચકાથી ખારેકની ભારે લૂમો ઝૂલીને તૂટી ન જાય તે માટે તમામ લૂમોને ઝાડના મજબૂત પાન, કાનસ સાથે સુતરાઉ દોરીથી બરાબર બાંધીને યોગ્ય ટેકો આપવો અને લૂમ પર લગાવેલી નેટ મેશ, જાળીદાર થેલી ના દોરા મજબૂત રાખવા જેથી પવનમાં તે ઉખડી ન જાય. પશુપાલકો માટે આજના વાતાવરણને જોતા ખાસ સૂચના છે કે બપોરે ભલે તાપમાન નીચું હોય, પરંતુ અસહ્ય બફારા અને ઉકળાટના કારણે પશુઓમાં એકદમ બેચેની જોવા મળશે. તેથી પશુઓને માત્ર પાકા, છાનિયાડાવાળા અને પવનની સીધી અવજવર હોય તેવા હવાઉજાસવાળા શેડમાં જ રાખવા. સાંજના સમયે પવન વધુ તેજ થવાની શક્યતા હોવાથી પશુધનને કોઈ કાચા કે નબળા શેડ નીચે બાંધવાનું ટાળવું. પશુઓને બફારાના તણાવથી મુક્ત રાખવા હોજનું પાણી નિયમિત બદલી ચોખ્ખું પાણી આપવું અને ORS અથવા ગ્લુકોઝ પાવડરનું મિશ્રણ ચાલુ રાખવું. ખેતરોમાં કામ કરતા શ્રમિક ભાઈઓએ તેજ પવન દરમિયાન ધૂળની ડમરીઓથી બચવા આંખો અને ચહેરા પર રૂમાલ બાંધવો અને હાઇડ્રેશન માટે સતત છાશ કે પાણી લેતા રહેવું.